તો તમે જુઓ છો કે આપણા પેંડા છે તે એકદમ સરસ પરફેક્ટ એવા જ બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ. તો આ પેંડા જોતા જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ આવા વગરના પેંડાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આજે આપણે બનાવશું માવાની ઝંઝટ વગર માવાના જ પેંડા. તો આપણે માવાના પેંડા બનાવવા માટે 1/2 લીટર દૂધ લીધેલું છે. તો 1/2 લીટર દૂધની સામે આપણે 200 ગ્રામ મિલ્ક પાવડર લીધેલો છે. તો આપણે માવાની ઝંઝટ વગર જ આપણે માવાના પેંડા તૈયાર કરશું. તો આપણે દૂધને પહેલાં કડાઈમાં ઉમેરી દેશું. દૂધને આપણે ગેસ ઉપર રાખી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દૂધને આપણે સારું એવું ઉકળવા દેશું. દૂધ સારું એવું ઉકળી જાય ત્યાર પછી તેને આપણે 5 થી 7 મિનિટ સતત હલાવતા રહેશું. તો આપણે દૂધ ગરમ કરતી વખતે 3 થી 4 ચમચી પાણીનો ઉપયોગ કરશું. પાણીનો ઉપયોગ કરવાથી દૂધ તળિયે ચોટી ન જાય તેના માટે આપણે પાણીનો ઉપયોગ કરવાનો. તો આપણે પેંડા તો બધા બનાવતા જ હોય છે. તો પેંડા માવાના બનાવતા હોય છે. તો તમે આ રીતે ક્યારેય પેંડા ન બનાવેલા હોય તો ચોક્કસથી તમે આ વિડીયો જોજો. અને જે બજારમાં મીઠાઈવાળાની દુકાનમાં મળે છે તેના કરતાં પણ સારા અને સસ્તા પેંડા ઘરે બનશે. તમે જુઓ છો કે દૂધ આપણું એકદમ સારું એવું ઉકળી ગયું છે. તો તમે જોઈ શકો છો. તો આપણે આ દૂધને હજી 5 થી 7 મિનિટ સતત હલાવતા રહેશું. તો આ રીતે આપણે સતત તેને હલાવતું રહેવાનું. આ રીતે આપણે દૂધને સતત હલાવતું રહેવાનું અને સાઈડમાંથી મલાઈને આ રીતે આપણે દૂધમાં મિક્સ કરતી જવાની. તમે જુઓ છો કે જે આપણું 500 ગ્રામ દૂધ છે તો તેનું અડધું દૂધ થઈ ગયું છે અને કે દૂધ આપણું એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. તો તેમાં આપણે મિલ્ક પાવડરને ઉમેરી દેશું. તો ગેસની ફ્લેમને આપણે સ્લો કરી અને મિલ્ક પાવડર ઉમેરી દેશું. મિલ્ક પાવડર ઉમેરતી વખતે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની. ત્યાર પછી જ મિલ્ક પાવડરને આપણે ઉમેરવાનો. મિલ્ક પાવડર ઉમેરી અને આપણે સતત હલાવતું રહેવાનું જેથી મિલ્ક પાવડરના લમ્સ ન થાય. જુઓ છો કે આપણું મિશ્રણ છે તે એકદમ સરસ ઘાટું થવા લાગ્યું છે. આપણું મિશ્રણ એકદમ સારું એવું ઘાટું થઈ ગયું છે. તો તેમાં આપણે ખાંડને ઉમેરી દેશું. 100 ગ્રામ દૂધ અને 200 ગ્રામ મિલ્ક પાવડરની સામે આપણે 50 થી 60 ગ્રામ આપણે ખાંડનો ઉપયોગ કરશું. ઉમેરી અને તેને મિક્સ કરી લેશું. તો સારી રીતે મિક્સ કરી અને સતત આપણે હલાવતા રહેશું. તેથી આપણા પેંડા છે તે એકદમ પરફેક્ટ એવા જ બનશે. તો મિશ્રણ આપણું એકદમ સારું એવું ઘાટું થઈ ગયું છે. તો આપણું પેંડાનું મિશ્રણ છે તે એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. તો આપણે ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચી પાવડરનો ઉપયોગ કરશું. તો આપણે ઇલાયચી પાવડરને મિક્સ કરી આપણું એકદમ સારું એવું ઘાટું થઈ ગયું છે. તો ગેસને બંધ કરી અને 5 મિનિટ ઠંડુ થવા દેશું. ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે પેંડા બનાવીને તૈયાર કરી લેશું. મિશ્રણ આપણું એકદમ સારું એવું ઠંડુ થઈ ગયું છે. તો તમે જુઓ છો કે પરફેક્ટ એવું મિશ્રણ તૈયાર થયું છે. તો તેને આપણે ઘીવાળા હાથ કરી અને પેંડાનો શેપ આપી દેશું. તો તમે જુઓ છો કે પેંડા આપણા એકદમ સરસ પરફેક્ટ એવા બને છે. તો પહેલાં આપણે બધા જ પેંડાને બનાવી લેશું. તો તમે જોઈ શકો છો કે પેંડા છે ને એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવા જ. જો તમે આ રીતે પેંડા બનાવશો તો એકદમ પરફેક્ટ એવા પેંડા બનશે. તમે જોઈ શકો છો કે પેંડા જોતા જ તમને મોઢામાં પાણી આવી જશે અને ખાવાનું પણ મન થઈ જશે. એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવા જ આપણા માવા વગરના માવા પેંડા બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. જો તમને આ પેંડાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે.
તો તમે જુઓ છો કે આપણા પેંડા છે તે એકદમ સરસ પરફેક્ટ એવા જ બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ. તો આ પેંડા જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે.